નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। એક જ માલિકને આ બંને ભેંસો છે, બંને ભેંસો વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂર્યું છે ને હાટ ગજામાં પણ સારી છે અને ટોટલ જવાબદારી રહેશે બંને ભેંસોમાં। કોઈને એક લેવી હોય તો એક આપવાની છે અને બંને લેવી ભેગી હોય તો બંને ભેંસો આપવાની છે। બહુ મસ્ત ભેંસ છે, તાજી, સાવ સોજી, સારી સસ્તી ભેંસ છે। કોઈ પણ બીજો ફોલ્ટ વગરની ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગેજામાં પણ સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી ભેંસોના ફોટામાં જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, પેલા વેતરમાં જ છે, ખડેલી જ છે, 1 મહિનાની કાચી છે, હાલ વ્યાવાની વાર છે। જાફરાબાદી, ઓરિજિનલ જાફરાબાદી ખડેલી જ છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજુ પણ તમે જોઈ શકો છો ને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલનું છે, ખડેલું બહુ સારું છે। દૂધમાં પણ બહુ સારું રહેશે અને બધી વાતમાં સોજું છે, સારું છે અને ટોટલ જવાબદારીવાળું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં પણ આપણે ફેરફાર થઈ શકે છે। અને આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંજડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। આપણે માલિકના નંબર પણ તમને આપેલ જ છે, ડિટેલ નંબર ડિસ્પ્લે ઉપર, તો ત્યાંથી પણ તમે વધુ માહિતી પણ મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ગાભોણી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને ભેંસ ઉપર અંદાજો લગાવી શકો છો। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ચારે આછળ અને ગરમી, પેટ ગરમી બધી જવાબદારીવાળી ભેંસ છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બહુ સારી ભેંસ છે, હાટ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને ઘાટ પણ તમે જોઈ શકો છો। બધી વાતે પૂરી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ને સાવ સોજે ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઓરિજિનલ નવસંદરી ભેંસ છે, બહુ સારી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। બીજા વેતરમાં જ છે અને હાલ 10 દિવસની કાચી છે। ટોટલ જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। હાટ ગજામાં, ઊંચાઈ લંબાઈમાં તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને ગાભણ હાલ 10 દિવસ જ કાઢે એમ છે। દૂધમાં પણ બહુ સારી રહેશે, નવસંદરી ભેંસ બહુ સારી છે। એટલે કિંમતની વાત કરીએ આપણે તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજપરા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। રાજપરા ગામમાં આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારી છે, બંને નસલની ભેંસ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। બહુ સારી ભેંસ છે। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે અને હાલ 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે। હવે વેચવાની છે ભેંસ, 6-7 લીટર જેવું દૂધ હતું। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 6-7 લીટર દૂધ પણ છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરાપર ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। અમરાપર ગામની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપણે ડિસ્પ્લે ઉપર આપેલ જ છે,
તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં પણ સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। જે આપણે કિંમતની વાત કરીએ ભાઈ વેતરની, તો 5મા વેતરમાં છે અને દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, હાલ ગાભણ છે, વ્યાવાની વાર છે હજી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। 8 લીટર જેવું દૂધ કરે, તમારે ટોટલ જવાબદારીથી આપવાની છે, તમારે ચેક કરવી લેવાની, દૂધ હોય તો દૂધ પણ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। માલિક પાસેથી પણ કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી પણ મેળવી લેવાની। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લુસાડા ગામ છે, વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। 7 નંબર ઉપર ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 8 મહિનાની ગાભણ છે, ગરમી, આસળ અને આ બધી જવાબદારીથી આપવાની છે, તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ। હાલ 8 મહિનાનો ગાભ છે અને બીજા વેતરમાં વ્યાસ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો, ફોટોમાં જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, બહુ સારી ભેંસ છે અને બહુ મસ્ત ચોખ્ખી ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને ટોટલ જવાબદારી ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લોઢવા ગામ છે, સુત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જણાવી શકો છો। આપણે 20 દિવસની કાચી છે અને બીજા વેતરમાં જ છે, ખડેલી જ છે, વ્યા છે તે બીજા વેતરમાં વ્યા છે, 20 દિવસની કાચી છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકું છું। બધી ડિટેલ્સ આપવામાં 20 દિવસનું કાચું છે, ખડેલું બહુ સારું છે, તમારે ડૉક્ટરી પણ કરાવી લેવાની છૂટ અને બહુ મસ્ત છે ખડેલી, ટોટલ જવાબદારી રહેશે। આસળ પેટ ગરમી બધીની જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જાડિયા ગામ છે, અમરેલી તાલુકો છે, અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગીર ક્રોસ જર્સી ગાય વેચવાની છે। આ ગાય તમે તો વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, બહુ ટોપ ક્લાસ નસલની ગાય છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને હાલ ગાભણ પણ છે, ગાભણ જ છે। પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો 10 લીટર જેવું દૂધ હતું, 5 દિવસની વાર છે વ્યાવાની, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 આસળ આ બધીની જવાબદારી રહેશે આ ગાયમાં એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। પહેલા વેતરમાં 10 લીટર જેવું દૂધ કરતી અને ટોટલ જવાબદારીવાળી ગાય રહેશે અને હાલ 5 થી 6 દિવસ વાર છે વ્યાવાની, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાથ ગજુ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભંડારીયા ગામ છે, ગઢડા તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ, 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો આ ગાય વેચવાની છે। વેતનની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે અને ટોટલ જવાબદારી રહેશે ગાયમાં। આગલા વેતરમાં 14 લીટર જેવું દૂધ કરે છે, વ્યાય બાદ 13-14 લીટર જેવું દૂધ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીવાળી ગાય છે, 4 આસળ આ બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ 1 દિવસની જ વાર છે વ્યાવાની અને બહુ સારી ગાય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્રીજા વેતનમાં વ્યાવાની હાલ વાર છે 1 દિવસની, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નોઘણ વદર ગામ છે, બાબરા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.